ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 સાયન્સ, રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1માં ગાણિતીય ભાગમાં આપણે વિચારીએ તો આપણે એક શબ્દ સાંદ્રતા વિશે ખ્યાલ છે. સાંદ્રતા શોધવાની વિવિધ પદ્ધતિમાં મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, પરસન્ટેજ ઓફ W/W એટલે કે દળથી ટકાવારી અને મોલાલિટી જેવી રાશિઓની ચર્ચા કરવામાં આવે છે. આજે આપણે જે ટોપિક શીખવા જઈ રહ્યા છે એ બંને ટોપિકો એકબીજાથી ઓલ્ટરનેટિવ છે. કે મને એક સંયોજન આપ્યું છે અને એ સંયોજનમાં જે દરેક તત્વ સમાયેલ છે, જે દરેક પરમાણુ સમાવિષ્ટ થયેલ છે, એ દરેકે દરેક પરમાણુનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. બીજો કોન્સેપ્ટ એ શીખવાનો છે કે મને તત્વનું ટકાવાર પ્રમાણ આપ્યું છે અને એના ઉપરથી મારે અણુસૂત્ર સુધી પહોંચવું છે. એમાં આપણે જે શીખવું છે એ પહેલા શીખીશું બેટા ટાઈપ 1. આપેલા સંયોજનમાં તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. કોઈ પણ સંયોજન આપે, એ કોઈ પણ સંયોજનમાં કેટલા પરમાણુ સમાયેલા છે એ પહેલા નક્કી કરી લઈએ અને ત્યારબાદ એ જે તે પરમાણુ સંયોજનની સાપેક્ષમાં કેટલું પ્રમાણ છે એ શોધી લેવાનું. બીજું કે સંયોજનમાં રહેલ દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધી લઈએ એટલે એ બધા તત્વોના ટકાવાર પ્રમાણનો કુલ સરવાળો 100 થવો જોઈએ. હવે સપોઝ માનો કે એક કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો તત્વનું ટકાવાર પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં તત્વનું પરમાણ્વીય દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ અથવા તો મોલર દળ. પ્રમાણ છે ટકાવાર પ્રમાણ એટલે એને કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું? 100 વડે મલ્ટીપ્લાય કરીશું. તત્વોનું ટકાવાર પ્રમાણ પરસન્ટેજ ઓફ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં તત્વનું પરમાણુ દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. દાખલા તરીકે એક ઉદાહરણ મારી પાસે છે. કયું ઉદાહરણ છે? કેલ્શિયમ કાર્બોનેટ છે. આમાં આપણી પાસે 3 તત્વો છે. એક Ca છે, એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. એ દરેકનું તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. સૂત્ર કયું છે? તો કે સંયોજનમાં તત્વનું પરમાણ્વીય દળ ભાગ્યા મોલર દળ એટલે પહેલામાં પહેલા દળ CaCl3 મોલર દળ કો મોલર દળ ન કહેવો હોય તો આણ્વીય દળ કહીએ તો Ca + C + 3 ઓક્સિજન, Cl40 કાર્બન 12 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલો બેટા? 16. ટોટલ કરીએ તો 100 ગ્રામ પર મોલ એનું આણ્વીય દળ થયું. આ CaCl3. હવે આપણે શોધવું છે કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ એટલે પરસન્ટેજ ઓફ કેલ્શિયમ ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં કેલ્શિયમનું પરમાણ્વીય દળ ભાગ્યા આપેલા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. ચલો, સંયોજનમાં Ca નું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 40. મોલર દળ 100 ગુણ્યા 100. આણ્વીય દળ લખો તોય કોઈ ફેર પડતો નથી. 100 ગયા. therefore is equal to 40%. ચલો, percentage of C સંયોજનમાં C નું પરમાણ્વીય દળ ભાગ્યા
સંયોજનનું મોલર દળ ટકાવાર પ્રમાણ છે એટલે ગુણ્યા 100 લઈને ચાલીએ બેટા આપણે. ચલો સંયોજનમાં કાર્બનનું પરમાણુય દળ કેટલું છે તો કે 12 ભાગ્યા 100 ગુણ્યા 100 100 ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ 12%. હજી બાકી રહ્યું તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં ઓક્સિજનનું પરમાણુય દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. ચાલો CaCO3 કેટલા ઓક્સિજન છે મારી પાસે 3 ઓક્સિજન છે 3 ગુણ્યા ઓક્સિજન ભાગ્યા 100 ગુણ્યા 100. ઓક્સિજનનું પરમાણુય દળ કેટલા થાય 16. 48 ભાગ્યા 100 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 48. એનો અર્થ એવો થયો કે કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ અહીંયા પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ ઇઝ ઇક્વલ ટુ 40%. percentage of carbon is equal to 12% અને percentage of oxygen is equal to 48%. હવે આ બધાનો પ્રમાણનો સરવાળો કરો ને તો બેટા કુલ સરવાળો હંમેશા આપણને કેટલો જોવા મળે 100 જોવા મળે. તો આ જે છે આ રીતે કોઈ પણ સંયોજનમાં રહેલ તત્વોનું ટકાવાર પ્રમાણ તમે શોધી શકો. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ મને કીધું છે કે મારી પાસે C2H5OH જેને આપણે 10મા ધોરણમાં ઓળખતા હતા ઇથેનોલ. શું કહેતા હતા ઇથેનોલ. પહેલું કામ આપણે શું કરીશું તો કે કાર્બન ટોટલ કેટલા તો કે 2 5 ને 1 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ચાલો હવે દાખલો ગણવાનો આપણે. દાખલામાં C2H6O નું આણ્વીય દળ અથવા તો મોલર દળ કોઈ ફેર નહીં પડે. મોલર C2H6O નું મોલર દળ 2 કાર્બન 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ચલો 2 કાર્બન 12 6 હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 16 24 + 6 + 16 આપણને કુલ આણ્વીય દળ મોલર દળ કેટલું મળ્યું 46 ગ્રામ પર. હવે આપણે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધીએ. દરેક તત્વ percentage of carbon is equal to સંયોજનમાં કાર્બનનું પરમાણુય દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. ચલો કાર્બન કેટલા છે તો કે 2 એટલે 12 મોલર દળ 46 ગુણ્યા 100. 2400 ભાગ્યા 46 2400 ભાગ્યા 46 કરો તો 52.14% જેટલું પ્રમાણ મળે. મને શું મળ્યું percentage of carbon. શું મળ્યું percentage of carbon. દરેક વખત આ વસ્તુ રિપીટ કરવી નથી. જેમ કે percentage of હાઇડ્રોજન શોધવું છે. કેટલા હાઇડ્રોજન છે 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ ભાગ્યા C2H6O નું મોલર દળ ગુણ્યા 100. આવું પણ લખી શકો. હાઇડ્રોજન એક એટલે 6 46 ગુણ્યા 100 તો percentage of હાઇડ્રોજન 600 ભાગ્યા 46 કરીએ તો આપણને નિયરલી ઇક્વલ ટુ 13.13% જેટલું પ્રમાણ બને. આ આપણી માટે percentage of હાઇડ્રોજન થઈ ગયું બેટા. હવે percentage of ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનનું પરમાણુય દળ ભાગ્યા C2H6O નું મોલર દળ ગુણ્યા 100. ઓક્સિજન 16 46 ગુણ્યા 100 1600 ભાગ્યા 46 કરો અથવા આ
આ બેનો સરવાળો કરો એને 100 માંથી બાદ કરી દો તો પણ મને પ્રમાણ મળે percentage of oxygen is equal to 34.73%. આ મને ઇથેનોલમાં રહેલું ટકાવાર પ્રમાણ મળ્યું. આ હું કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું હોય તો મારે કમ્પલસરી તત્વોનું ટકાવાર પ્રમાણ આ જ રીતે શોધવાનું કે કોઈ પણ સંયોજનમાં તત્વનું પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજનનું મોલર અથવા આણ્વીય દળ ગુણ્યા 100. બધામાં આપણે આણ્વીય દળ શીખી ગયેલા છે આગળ, એટલે આપણને હવે સરળ પડે છે. કિંમત મૂકી અને ગણન યંત્ર દ્વારા તમારે સાદું રૂપ જ આપવાનું છે. તો આજના બે ટોપિકમાંનો પહેલો ટોપિક થયો કે સંયોજન આપી દીધું છે અને તમે એમાં તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો છો. હવે આપણે સેકન્ડ ટોપિક એવી રીતે શીખવા જઈ રહ્યા છે બેટા કે મને તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું છે, હવે પર્સન્ટેજ આપેલા છે અને એમાંથી મારે કેવી રીતે સંયોજન બનાવવું એ શીખવાનું છે. આપણી પાસે નવો કોન્સેપ્ટ છે કે તત્વોનું ટકાવાર પ્રમાણ આપી દીધું તો એમાંથી પ્રમાણસૂચક સૂત્ર અને એ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે આણ્વીય સૂત્ર બનાવવાનું. પહેલા તો એ સમજાવું કે પ્રમાણસૂચક સૂત્ર અથવા જેને આપણે એમ્પિરિકલ ફોર્મ્યુલા તરીકે ઓળખીએ છીએ શું છે? પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય કે કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાને સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવતા સૂત્રને નિશ્ચિત પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવતા સૂત્રને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રમાણસૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ જુદા જુદા સંયોજનો હોય અથવા તો કોઈ એક સંયોજન હોય. બીજી રીતે વ્યાખ્યા આપીએ તો કહે છે કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણાંક સંખ્યા સરળ ગુણોત્તર દર્શાવતા સૂત્રને આપણે એમ્પિરિકલ ફોર્મ્યુલા અથવા તો પ્રમાણસૂચક સૂત્ર તરીકે વ્યાખ્યાયિત. હવે આ જે પ્રમાણસૂચક સૂત્ર છે એનું એક ઉદાહરણ આપો કે મારી પાસે અણુસૂત્ર છે, બરાબર સમજો. આ આણ્વીય સૂત્ર છે અને આ પ્રમાણસૂચક સૂત્ર છે. પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણ. જો મારી પાસે આણ્વીય સૂત્ર C6H6 હોય ને તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ જે છે એની પૂર્ણ સંખ્યા, કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે તો કે 6, તો એનું પ્રમાણસૂચક સૂત્ર શું થયું? CH. પ્રમાણસૂચક સૂત્ર જે છે એ પ્રમાણસૂચક સૂત્ર અણુસૂત્રમાં રહેલા પરમાણુઓની પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્રમાં રહેલા જુદા જુદા પરમાણુઓની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. કેવી સંખ્યા દર્શાવે છે? નિશ્ચિત સંખ્યા. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપો બેટા કે મારી પાસે ગ્લુકોઝ C6H12O6 છે. હવે આમાંથી કોઈ સંખ્યા કોમન નીકળે છે તો કે હા 6 કોમન નીકળે તો 6 વડે ભાગી નાખો તો એનું પ્રમાણસૂચક સૂત્ર શું? CH. કે મારી પાસે સપોઝ માનો કે B2H6 છે, આમાંથી કઈ કોમન નીકળે છે તો કે હા આમાંથી બી 2 કોમન નીકળે છે તો તમારી પાસે બંધારણ કયું થયું? BH થયું. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર થયું. મારી પાસે એક સૂત્ર છે શર્કરા. શર્કરા એટલે C12H22O11 ખાંડ. તો આનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય?
તો કે ઉપરના સૂત્રમાં 6 કોમન નીકળતા હતા, 6 કોમન કાઢી લીધા. બીજા સૂત્રમાં 6 કોમન નીકળતા હતા, 6 કોમન કાઢી લીધા. ત્રીજા સૂત્રમાં 2 કોમન નીકળતા હતા, 2 કોમન કાઢી લીધા. હવે જે આપણી પાસે છે એ મહત્વનું શું છે તો કે આમાં કશું કોમન નીકળે છે તો કે ના. જ્યારે બંધારણમાં કોઈ ચોક્કસ પૂર્ણ સંખ્યા કોમન ના નીકળતી હોય તો એનું અણુસૂત્ર એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર થાય. એનું અણુસૂત્ર એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર થાય. સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર છે. જેમાં આમાંથી કોમન નીકળતું હોય કોમન કાઢી લો, સામાન્ય કાઢી લો. C6H6 6 કોમન નીકળે તો એનું પ્રમાણસૂચક સૂત્ર C6H12O6 CH2. કારણ કે પરમાણુઓની શું દર્શાવે છે? નિશ્ચિત સંખ્યા. કોઈ પણ બંધારણની આણ્વીય સૂત્રની રચનાની પ્રાથમિક જરૂરિયાત એ છે કે તમારે પહેલા પ્રમાણસૂચક સૂત્ર રચવું પડે. હવે આપણી માટે પ્રશ્ન એ છે કે પ્રમાણસૂચક સૂત્ર તો હું રચી દઉં, પણ આ પ્રમાણસૂચક સૂત્રમાં તત્વનું ટકાવાર પ્રમાણ ઉપરથી પહેલા શું મેળવો છો તો કે પ્રમાણસૂચક સૂત્ર. અને પ્રમાણસૂચક સૂત્ર મેળવ્યા પછી તમારે શું શોધવાનું છે? અણુસૂત્ર. એટલે પહેલું કામ આપણે શું કરવાનું તો કે તત્વના ટકાવાર પ્રમાણ ઉપરથી પ્રમાણ પરથી પ્રમાણસૂચક સૂત્ર. આ પહેલો કોન્સેપ્ટ શીખવાનો છે કે મારી પાસે તત્વોનું ટકાવાર પ્રમાણ છે, એ તત્વોના ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવો. ફર્સ્ટ ટાઈમ આપેલા ટકાવાર પ્રમાણને 100 ગ્રામ દળ ગણી સંયોજન ટકાવાર પ્રમાણને ગ્રામમાં રૂપાંતરિત. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ એવું કહે છે કે ગ્રામને પરમાણ્વીય દળ વડે ભાગીને મોલમાં રૂપાંતરિત કરો. આ એનું બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શું કીધું તો પહેલા સ્ટેપમાં આપેલા ટકાવાર પ્રમાણને ગ્રામમાં રૂપાંતરિત. હવે ગ્રામમાં રૂપાંતરિત કેવી રીતે કરવાનું તો કે ભાઈ જે પર્સન્ટેજ આપ્યા છે ને એ જ ગ્રામ છે. કારણ કે આપણે માની લઈએ કે સંયોજનનું દળ 100 ગ્રામ છે તો એમાં એટલા ગ્રામ અને એટલા ગ્રામ એના આધારે ગ્રામ. એટલે એક વખત વજન થઈ ગયા પછી તમે શું શોધો છો તો કે એને મોલમાં રૂપાંતરિત કરો. વજનના છેદમાં પરમાણ્વીય દળ એટલે મોલમાં રૂપાંતરિત કરો. ત્રીજો મુદ્દો કે છે આપેલ મોલ સંખ્યા સૌથી નાની સંખ્યા મળે બાકીની મોલ સંખ્યાને ભાગી સાદો ગુણોત્તર મેળવો. ત્રીજો મુદ્દો એવું કહે છે કે આપેલ મોલ સંખ્યામાં સૌથી નાની સંખ્યા વડે બાકીની મોલ સંખ્યાને ભાગી નાખો. સૌથી સ્મોલેસ્ટ એના વડે બાકીની સંખ્યાને ભાગી નાખો અને એમાંથી સાદો ગુણોત્તર મેળવો. અને એ જ સાદો ગુણોત્તર છે તમારી પાસે. એ જ સાદો ગુણોત્તર આપણી પાસે પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં જોવા મળશે. ખ્યાલ આવે છે? તો આ ગુણોત્તર મેળવો. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ગુણોત્તર ને જરૂર પડે તો પૂર્ણાંક સંખ્યા મેળવવા
યોગ્ય સહગુણક વડે જરૂર પડે તો ગુણી શકો. ગુણોત્તરને પૂર્ણાંક સંખ્યા મેળવવા યોગ્ય સહગુણક વડે તમે ગુણી શકો. કારણ કે ચોથા મુદ્દામાં સંખ્યાને ભાગી સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર એ દરેક પરમાણુની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે, જે પ્રમાણ સૂચક સૂત્ર બને છે. જેનાથી શું તૈયાર થાય છે? પ્રમાણ સૂચક સૂત્ર. હમણાં આ નિયમો યાદ નથી રાખવાના, ખાલી માઇન્ડમાં એક સેટઅપ ગોઠવવાનું છે કે હું કયા કયા સ્ટેપમાં કેવી રીતે જઈશ. પહેલા નમૂનાનું દળ 100 ગ્રામ ધારી લો એટલે ટકાવાર પ્રમાણ ગ્રામમાં થઈ ગયું. તત્વના ગ્રામને મોલમાં કન્વર્ટ કરો. જે પણ મોલ હોય એમાંથી નાનામાં નાની સંખ્યા વડે ડિવાઈડ કરો, જેને સાદી ગુણોત્તર અથવા સરળ ગુણોત્તર અથવા એને પૂર્ણાંક સંખ્યા તરીકે પણ ઓળખી શકો. બાકી સાદો ગુણોત્તર મેળવો. સાદો ગુણોત્તર એટલે પૂર્ણ સંખ્યા. એ જે સાદો ગુણોત્તર મળે એ જ આપણી માટે પ્રમાણ સૂચક સૂત્ર. ત્યારબાદ શું કરવાનું? પાંચમા પ્રમાણ સૂચક સૂત્રની મદદથી પ્રમાણ સૂચક દળ શોધો. દાખલા તરીકે પ્રમાણ સૂચક સૂત્ર CH છે તો આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થયું? 12 ને 1 13. જે તે પરમાણુના પરમાણુ ભારનો સરવાળો. સૂત્રમાં CH2O છે તો 12 ને 2 14 ને 16 30. બોરોન છે તો 11 ને 3 14. આનું જે સૂત્ર છે એવું ને એવું જ રહ્યું. એટલે પ્રમાણ સૂચક સૂત્રમાં જે તત્વો અથવા જે પરમાણુનો સમાવેશ થાય એ જ પરમાણુઓના મદદથી તમે એનું સૂત્ર દળ શોધી શકો. પછીનું છઠ્ઠું, આપણી પાસે સૂત્ર કયું છે? તો કે આણ્વીય સૂત્ર શોધવા માટે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. therefore જ્યાં n બરાબર શું? તો કે આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આ એનો મેઇન કોન્સેપ્ટ. આણ્વીય સૂત્ર બરાબર મોલેક્યુલર વેટ અપોન ફોર્મ્યુલા વેટ ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એટલે છેલ્લે તમારી પાસે શું આવે? અણુ સૂત્ર આવે. આ નિયમો સમજાવવા પૂરતા લખાય છે બેટા. હમણાં દાખલાનો એક નમૂનો સમજાવીશ એટલે તમારા માઇન્ડમાં બધું સ્પષ્ટ થઈ જશે કે દાખલો બેઝિકલી કેવી રીતે ગણાય. પહેલો કોન્સેપ્ટ એવું કહે છે કે તમને દાખલામાં તત્વોનું ટકાવાર પ્રમાણ આપી દીધું. તો કે આપી દીધું સર. તત્વોનું ટકાવાર પ્રમાણ આપ્યા બાદ એને ગ્રામમાં કન્વર્ટ કરો. પરમાણ્વીય દળ વડે ડિવાઈડ કરી એને મોલમાં રૂપાંતરિત કરો. સૌથી નાનામાં નાની સંખ્યા વડે બાકીના મોલ સંખ્યાને ડિવાઈડ કરો. જે ગુણોત્તર મળે, જે પૂર્ણાંક સંખ્યા મળે એ મારી માટે પ્રમાણ સૂચક સૂત્ર. માનો કે પૂર્ણાંક નથી મળતી 1.5 હોય તો એને મારે બધાને 2 વડે મલ્ટીપ્લાય કરવાના. એટલે લખ્યું છે કે પૂર્ણાંક સંખ્યા મેળવવા જરૂર પડે તો યોગ્ય સહગુણક વડે ગુણ. પછી જે છે એ જ પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરીને તમને આપે છે. આ પ્રકારની રચના. હવે એક વખત મારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર સર શોધાઈ ગયું પછી શું? તો કે જે રીતે અણુ સૂત્ર ઉપરથી અણુ ભાર શોધતા હતા એ જ રીતે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂત્ર ભાર શોધી અને પછી એનું ગુણોત્તર લઈ તમે પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકો. આવો એક દાખલો આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. પહેલો એક
દળ ટકાને ગ્રામમાં ફેરવવા. હું વધારે કોઈ માહિતી કોમ્પ્લિકેટેડ નથી. ધારો કે આપેલ નમૂનો 100 ગ્રામ દળ ધરાવે છે. જેમાં 4.07 ગ્રામ હાઇડ્રોજન, 24.47 ગ્રામ કાર્બન અને 71.65 ગ્રામ ક્લોરીન છે. આપેલા નમૂનાનું દળ 100% ધારી લીધું. હવે નમૂનાનું દળ 100% ધારી લીધું ને એટલે પછી જે પર્સન્ટેજ છે એને ખાલી તમારે સામા લખવાના છે ગ્રામમાં. હવે આપણે બેટા એક અલગ પદ્ધતિથી દાખલો ગણવો છે. એ પદ્ધતિ છે ટેબલ મેથડ. ટેબલ મેથડથી દાખલો ગણવો છે. જવાબ બધી જ મેથડથી આવશે પણ આ પદ્ધતિ તમને સરળ પડશે. પહેલો મુદ્દો એવું કહે છે, પહેલો કોન્સેપ્ટ તત્વની સંજ્ઞા. તત્વનું ગ્રામમાં દળ અથવા અહીંયા તત્વનું પરમાણ્વીય દળ. તત્વનું ગ્રામમાં દળ. તત્વનું ગ્રામમાં દળ એટલું થઈ ગયું. પછી તત્વની મોલ સંખ્યા. ચલો મોલ સંખ્યા એટલે શું? તો કે મોલ બરાબર દળ ગ્રામમાં છેદમાં પરમાણ્વીય દળ. ચલો તત્વનું દળ અહીંયા લખી દઉં તો તત્વનું દળ છેદમાં પરમાણ્વીય દળ. અને છેલ્લા મુદ્દામાં હું શું લખું? સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર એટલે શું? તો કે તમારી પાસે જે સૂત્રો છે એ સૂત્રમાં સૌથી નાનામાં નાની કિંમત લેવાની. જોઈએ ચલો હવે બાજુ કેટલા પરમાણુ છે? હાઇડ્રોજન 24.47 ગ્રામ, કાર્બન અને 71.65 ગ્રામ ક્લોરીન. કાર્બન છે, હાઇડ્રોજન છે અને ક્લોરીન છે. કાર્બનનું પરમાણુ દળ 12, હાઇડ્રોજન 1 અને ક્લોરીન 35.5. એટલું તો બેટા મને ખબર છે. તત્વોનું ગ્રામમાં દળ ફેરવી દીધું તો કે સર ફેરવી દીધું. ચલો 4.07 ગ્રામ હાઇડ્રોજન, 24.47 ગ્રામ કાર્બન અને 71.65 ગ્રામ ક્લોરીન. મોલ એટલે શું? તો કે 24.47 ભાગ્યા 12 ગ્રામમાં દળ 4.07 ભાગ્યા 1 71.65 ભાગ્યા 35.5. હવે એનું જે પ્રમાણ છે અહીંયા તત્વની સંજ્ઞા CHCl, તત્વનું પરમાણ્વીય દળ 35.5 ગ્રામમાં દળ ફેરવી દીધું આપણે બેટા. ગ્રામમાં દળ ફેરવ્યા બાદ આનો ભાગાકાર કરીએ. આનો જવાબ તો નિયર ઇક્વલ ટુ 4.07 છે. આના ભાગાકારના સંદર્ભમાં વિચારીએ. આનો જવાબ કેટલો આવે છે? તો કે 2.03 જેટલો જવાબ આવે છે. આ પણ મને 2.03 જેટલો જવાબ આવે છે. હવે આ તો શું મળ્યું તમને? મોલ મળ્યા. હવે સાદો ગુણોત્તર શું કહે છે કે તમારી પાસે જે સંખ્યા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 2.03.
કે નાની સંખ્યા વડે બાકીના બધા પ્રમાણને ડિવાઈડ કરો ભાગ્યા 2.03 2.03 ડિવાઇડેડ બાય 2.03 અહીંયા નિયરલી ઇક્વલ ટુ 1 2 and 1 આ એની પૂર્ણાંક સંખ્યા થઈ અને આ પૂર્ણાંક સંખ્યા ઉપરથી આપણને બેટા શું મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર કયું મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર યાદ કરો ચલો કાર્બન કેટલા 1 હાઇડ્રોજન કેટલા 2 અને ક્લોરીન કેટલા 1 હાઇડ્રોજન 2 ક્લોરીન 1 અને કાર્બન 1 આ એનું પ્રમાણ સૂચક સૂત્ર એના ઉપરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધીએ તો કાર્બન + 2 હાઇડ્રોજન + ક્લોરીન ચલો કાર્બન 12 એક્ઝેક્ટ વજન ગણવું હોય તો 12.01 લઈ શકીએ હાઇડ્રોજન 1 અને ક્લોરીન 35.5 12 ને 14 49.5 આ એનું સૂત્ર પેલામાં ગ્રામ પર મોલ હતું અહીંયા એકમ લખવું હોય તો ગ્રામ પર સૂત્ર લખાય 49.5 હવે તો કે હવે શું હવે તમારે પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું હવે દાખલામાં શું શોધવાનું છે દાખલામાં મારે શું ફાઇન્ડ કરવાનું છે અણુ સૂત્ર બરાબર શું હતું n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર ચલો n શું છે તો કે n મારી પાસે છે આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે છે CH2Cl ચલો આણ્વીય દળ આપેલું છે બેટા આપણને કેટલું આપેલું છે તો કે આણ્વીય દળ 98.96 આપેલું છે ચલો પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું છે તો કે પ્રમાણ સૂચક 49.5 ગુણ્યા CH2Cl nearly equal to 2 CH2Cl is equal to C2H4Cl આ અણુ સૂત્ર છે દાખલો બિલકુલ મારી પાસે સિમ્પલ છે એકદમ સિમ્પલ દાખલો છે તત્વની સંજ્ઞા લીધી તત્વનું પરમાણ્વીય દળ લીધું તત્વનું ગ્રામમાં દળ લીધું તત્વની મોલ સંખ્યા લીધી તો કે ગ્રામમાં દળ ભાગ્યા પરમાણ્વીય દળ અને જે સૌથી નાની સંખ્યા છે એના વડે બીજાને ડિવાઈડ કરતો એટલે મેં બીજાને ડિવાઈડ કરી દીધું તો પ્રમાણ સૂચક સૂત્ર આપણને શું મળ્યું તો કે C 2H અને 1 Cl CH2Cl મળ્યું એના ઉપરથી સૂત્ર દળ શોધી લીધું અણુ સૂત્રનું તો છે જ કે આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ એટલે n મળશે કિંમત મૂકી દીધી સાદું રૂપ આપી દીધું C2H4Cl2 આપણને જોવા મળ્યું આ પદ્ધતિથી પ્રમાણ સૂચક સૂત્ર તમે શોધી શકો